જય શ્રી કૃષ્ણ. શું ભગવાન આપણું નસીબ બદલી શકે ખરું? નમસ્કાર મિત્રો. શું નસીબમાં જે લખાયેલું છે એ કોઈ ભૂંસી શકે ખરું? આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે જે લલાટે લખ્યું હશે એ જ થશે. પણ જો બધું જ પહેલેથી જ નક્કી હોય તો પછી આપણે મંદિરે જઈને પ્રાર્થના કેમ કરીએ છીએ? શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળીને નસીબની લકીરો બદલી શકે? ચાલો આજે આ રહસ્યને શાસ્ત્રો અને તર્કની નજરે સમજીએ. એક નગરમાં એક ગરીબ લાકડહારો રહેતો હતો. તે ખૂબ જ ભલો અને ભગવાનનો પરમ ભક્ત હતો. એક દિવસ એક જ્યોતિષીએ તેનું નસીબ જોઈને ભવિષ્યવાણી કરી કે બેટા, આજે તારા નસીબમાં બહુ ખરાબ સમય છે. આજે જંગલમાં તારું મૃત્યુ નિશ્ચિત છે. લાકડહારો ગભરાઈ ગયો, પણ એણે હિંમત ન હારી. એણે વિચાર્યું કે જો મરવાનું હોય તો ભગવાનનું નામ લઈને જ કેમ ન મરવું. એ જંગલમાં ગયો, પણ આજે એનું મન ભક્તિમાં લીન હતું. રસ્તામાં એને એક ભૂખ્યો સાધુ મળ્યો. લાકડહારાએ પોતાની પાસેની છેલ્લી 2 રોટલી એ સાધુને ખવડાવી દીધી અને એમના આશીર્વાદ લીધા. જ્યારે એ લાકડા કાપવા ઝાડ પર ચડ્યો ત્યારે એનો પગ લપસ્યો. એ નીચે પડ્યો. પણ આશ્ચર્યની વાત એ હતી કે એને માત્ર પગમાં એક નાની મચકોડ આવી અને થોડું લોહી નીકળ્યું. એ મર્યો નહીં. સાંજે એ પેલા જ્યોતિષી પાસે ગયો અને કહ્યું, તમારી ભવિષ્યવાણી તો ખોટી પડી. હું તો જીવતો છું. ત્યારે જ્યોતિષીએ ધ્યાન ધરીને જોયું અને કહ્યું, બેટા, તારું નસીબ ખોટું નહોતું. તારા નસીબમાં આજે મૃત્યુ જ લખેલું હતું. પણ તે જે સેવા અને ભક્તિ કરી એનાથી ભગવાન પ્રસન્ન થયા. પરિણામે તારા નસીબમાં જે મૃત્યુનો ફાંસો હતો એ ભગવાને માત્ર નાની ઠોકરમાં બદલી નાખ્યો. આપણા શાસ્ત્રોમાં 2 શબ્દો છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ. પ્રારબ્ધ એટલે તમારા ગયા જન્મોના કર્મોનું ફળ, જે નસીબ બનીને તમારી સામે આવે છે. પુરુષાર્થ એટલે તમારી આજની મહેનત અને નિર્ણય લેવાની શક્તિ. એક ઉદાહરણથી સમજીએ. તમારું નસીબ એક નકશો છે, પણ એ નકશા પર ગાડી કઈ રીતે ચલાવવી એ તમારા હાથમાં છે. જો રસ્તો ખરાબ હોય તો તમે સાવચેતીથી ગાડી ચલાવીને અકસ્માત ટાળી શકો છો. આ સાવચેતી એટલે જ ભક્તિ અને પુરુષાર્થ. ઘણા લોકો પૂછે છે કે શું ભગવાન તકલીફ દૂર કરી દે છે? જુઓ, જો વરસાદ પડવાનું નક્કી હોય તો ભગવાન વરસાદ બંધ નહીં કરે, પણ એ તમને છત્રી જરૂર આપશે. ભગવાનની ભક્તિ કરવાથી
તકલીફની તીવ્રતા ઘટે છે. જે મોટો અકસ્માત થવાનું હોય તે માત્ર એક નાની ઠોકર કે કાંટામાં પરિવર્તિત થઈ શકે છે. સહન શક્તિ વધે છે. ઘણીવાર પરિસ્થિતિ નથી બદલાતી, પણ ભગવાન આપણને પરિસ્થિતિ સામે લડવાની એટલી શક્તિ આપે છે કે આપણને એ તકલીફ નથી લાગતી. કુદરતનો નિયમ એ છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે. પણ જેમ એક રાજા પોતાના કેદીની સજા માફ કરી શકે છે, તેમ બ્રહ્માંડનો રાજા પરમાત્મા જો તમારી શરણાગતિ સાચી હોય તો તમારા કર્મનું ભારણ હળવું કરી શકે છે. સાચી ભક્તિ એ ભગવાનના સોફ્ટવેરમાં એડિટિંગ કરવાનું કામ કરે છે. હા, તો જવાબ છે હા. ભગવાન નસીબ બદલી શકે છે, પણ એ ત્યારે જ બદલાય છે જ્યારે તમારો વિશ્વાસ તમારી તકલીફ કરતાં મોટો હોય. નસીબ પર બેસી રહેવા કરતાં કર્મ કરો અને ભક્તિ કરો, કારણ કે કદાચ નસીબમાં એવું લખ્યું હોય કે તમે પ્રયત્ન કરશો તો જ સફળતા મળશે. યાદ રાખજો, ભગવાન નસીબની લકીરો બદલે કે ના બદલે, પણ એ લકીરો વાંચવાની તમારી દ્રષ્ટિ જરૂર બદલી નાખશે.